હેલો એવરીવન, તો આ થર્ડ અને લાસ્ટ પાર્ટ છે સુગર ફેક્ટરી મેકિંગનો. તો અહીં તમે જોઈ શકો છો કે સ્ટ્રક્ચર્સ જનરેટ થઈ ગયા છે. સ્ટ્રક્ચર્સ પછી હવે કલરિંગનું કામ ચાલી રહ્યું છે. તો જે બારડોલી સુગર ફેક્ટરી છે એનો બેઝ કલર વ્હાઇટ છે અને જે આઉટલાઇન છે દેટ ઇઝ ઓફ બ્લુ કલર. તો તમે અહીં જોઈ શકો છો કે જે ડિટેલિંગ છે, ફાઇનલ ડિટેલિંગ છે એ અહીં કરી રહ્યો છું હું. કલર પણ અહીં મેં મોટે ભાગે વોટર કલર જ યુઝ કર્યા છે. એન્ડ એટ ધી એન્ડ જે તમે વિન્ડોના પોર્શન જોઈ રહ્યા છો ત્યાં OHP સીટની મદદથી મેં ગ્લાસની ઇફેક્ટ આપી છે, જેનું રેકોર્ડિંગ સમહાવ કરવાનું રહી ગયું હતું. તો એ અહીંયા વિડીયોમાં મિસિંગ છે. બટ આ જ રીતે ખૂબ મહેનતથી અને ઓબ્ઝર્વેશન કરીને સુગર ફેક્ટરી બનાવી છે, જેને ગણપતિ ડેકોરેશનમાં મેં યુઝ કરી હતી અને ડ્યુરિંગ ગણપતિ બહુ સારો પ્રતિસાદ મળ્યો છે. અહીં ફાઇનલી સુગર ફેક્ટરી મેં એસેમ્બલ કરી દીધી છે. નાવ જે હ્યુમન સ્ટ્રક્ચર્સ બનાવ્યા હતા વિચ ઇઝ ફ્રોમ ક્લે ઓલ્સો, અને જાતે જ બનાવ્યા હતા, એનું અરેન્જમેન્ટ કરી રહ્યો છું. એક રોડ જનરેટ કર્યો છે અને એની ઉપર ટ્રેક્ટરની અંદર ગણેશજીને મેં વિરાજમાન કર્યા હતા, લાઈક એવું બતાવવા માટે કે ગણપતિજીનું આગમન થઈ રહ્યું છે. હોપ યુ ઓલ લાઇક ધીસ સિરીઝ. થેન્ક યુ સો મચ.